ગરીબ આદિવાસી કેવી રીતે કરોડપતિ બની ગયા? ગરીબો માટે રાશન કાર્ડમાં મળતું અન્ન તેમના માટે જીવન નિર્વાહનો મોટો આધાર હોય છે, પણ તાપી જિલ્લામાં કેટલાક ભોળા ગરીબ આદિવાસીઓ કેટલાક લેભાગુઓનો શિકાર બની ગયા, જેને કારણે તેમને સસ્તું અનાજ મળતું બંધ થઈ ગયું. વાત એમ છે કે તાપીના ભીમપોર ગામના કેટલાક આદિવાસી લોકોને નરેશ ચૌહાણ અને અનિતા ચૌહાણ નામના વ્યક્તિઓએ છેતર્યા. તેઓએ ગરીબ આદિવાસીઓને લાલચ આપી કે જો તેઓ બેંકમાં ખાતું ખોલાવશે તો તેમના ખાતામાં દર મહિને 2500 રૂપિયા જમા કરશે. પણ ગરીબોને ખ્યાલ ન હતો કે તેમની જાણ બહાર કરોડો રૂપિયાનું કૌભાંડ ચાલી રહ્યું છે. ગરીબ આદિવાસીઓના ખાતાની પાસબુક નરેશ અને અનિતાએ પોતાની પાસે રાખી અને બેંકને મોબાઈલ નંબર પોતાનો આપીને ખાતામાં ગોલમાલ કરી. આ બીજા બાજુએ ગરીબોના ખાતામાં તેમની જાણ બહાર લાખો કરોડો રૂપિયાની લેવડ દેવડ કરી નાખી, જેને કારણે પરિણામ એ આવ્યું કે આ ગરીબો સસ્તા અનાજના લાભકર્તાના લિસ્ટમાંથી રદ થઈ ગયા. જ્યારે રાશન લેવા ગયા કંટ્રોલમાં ત્યારે અમને કીધું કે તમને આવતા મહિનેથી અનાજ નહીં મળે, હવે અનાજ લેવા આવતા નહીં એમ. તો અમને તો આમ કે અમારે તો અનાજ લઈને જ ખાવાનું, તો અમે હવે કેવી રીતે ચલાવવાનું ઘરમાં અનાજ? અમે તો મજૂરી કરીને ખાઈએ. એટલે અમારે તમારા ખાતામાં એમ કે આટલા કરોડો રૂપિયા બોલાય છે, તમે તો પૈસાવાળા છો, એમ કે તમને હવે અનાજ નહીં મળે એવું કીધું. તો અમે તો એમ કે અમારા પાસે આટલા પૈસા આવ્યા ક્યાંથી? અમે તો કંઈ કર્યું જ નથી. તો પછી એમ કીધું કે તમે ખાતું ખોલાવ્યું છે, એનું બધું આવું ચાલતું છે, એટલે અમને કીધું કે તમને અનાજ નહીં મળે એવું. અમે કંટ્રોલમાં રાશન લેવા માટે ગયા ત્યારે અમને નોટિસ આપવામાં આવી કે તમારે તો બહુ પૈસાદાર થઈ ગયેલા છે, એટલે તમને તો રાશન બધું બંધ થઈ ગયું છે અને તમારે બધી સહાય બંધ થઈ ગઈ છે, તમને કંઈ બી મળે એમ કીધું અમને. જેમણે 10,000 રૂપિયા પણ ક્યારે નથી જોયા તેવા લોકો છે અને તેમના એકાઉન્ટમાં લાખો કરોડોના વ્યવહાર કેટલાક લોકો કરી ગયા. મોટા પ્રમાણમાં રકમ ખાતામાંથી લેવડ દેવડ થતાં ગરીબો રાતોરાત સરકારના ચોપડે તો ગરીબી રેખામાંથી નીકળી ગયા અને તેમને સરકારી લાભો મળતા જ બંધ થઈ ગયા. ભીમપોર ગામના એક બે નહીં અનેક આવા લોકો છે કે જેમની સાથે કેટલાક લેભાગુ લોકોએ છેતરપિંડી કરી નાખી છે. અમારે છે ને પુરવઠાની RCMS સોફ્ટવેર છે, એમાં અમને પુરવઠાના લોગિનમાં યાદી નીકળે છે. એમાં 6 લાખથી વધારે ઇન્કમ ટેક્સ ભર્યો હોય, CBDT, પછી એનું 25 લાખ GST વાળા હોય એ, અને PM કિસાનમાં જે 6,000નો હપ્તાવાળા છે એની અલગ અલગ કેટેગરી છે. એમાં લાભ લેતા લાભાર્થીની યાદી છે FPS વાઇઝ નીકળે છે. એ અમે FPS વાળાને ચકાસણી માટે આપી છે કે આ તમારે એમને નોટિસ બજાવવા, અને આપણને જવાબ રજૂ કરે.